રાજ્ય પોલીસ કમિશનરના આદેશ અનુસાર જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી। ડીસામાં અસામાજિક તત્વો સામે ઉત્તર દક્ષિણ પોલીસની લાલાંગ છે। શહેરમાં આતંક મચાવનારા શખ્સો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી। ડીસાના બગીચા સર્કલ પાસે ડીવાયએસપી સહિત દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। ડીસાના ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ચૌધરી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા દીપક હોટલ સર્કલ પાસે કડક વાહન ચેકિંગ હાથ ધરાયું। બ્લેક ફિલ્મ પટ્ટી લગાવીને ફરતા ફોર વ્હીલ વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। વર્તમાન સંજોગ જે છે તેના અનુસંધાને માનનીય આઈજીપી સાહેબ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાહેબે તમામ જગ્યાએ જે અસામાજિક તત્વો છે તેમજ જે મોડી રાત્રિના સમયે ગુનાખોરી કરવા માટે નીકળતા હોય છે તમામ ઉપર કડક એક્શન લેવા માટેની સૂચના આપેલી છે। જે અન્વયે તમામ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ છે, જેમાં જે બ્લેક ફિલ્મ વગેરે હોય છે દૂર કરવામાં આવે છે। તદુપરાંત ચેકિંગ દરમિયાન કોઈ એવા ઇસમો જણાઈ આવે તેઓ ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તદુપરાંત લારી ગલ્લા હોટલ કે જે જગ્યાઓ ઉપર કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે તો તેઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે। તદુપરાંત માનનીય ડીજીપી સાહેબની સૂચના અનુસાર અત્યારે જે એક કરતાં વધુ ગુનાઓમાં સંકળાયેલા છે એવા લોકો ઉપર કાયદાનો સિકંજો મજબૂત કરવા માટેની યાદીઓ બની રહી છે અને ઘણા એવા લોકોના આનું રેકર્ડ બની પણ ગયું છે અને ટૂંક સમયમાં આ તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ મુજબની પોલીસની કાર્યવાહી ચાલી રહી છે। તદુપરાંત એક નમ્ર અપીલ જાહેર જનતાને પણ છે કે તમારા ધ્યાન ઉપર કોઈપણ જગ્યાએ આવી અસામાજિક પ્રવૃત્તિ કે અયોગ્ય કામગીરી દેખાતી હોય તો તરત જ પોલીસનું ધ્યાન દોરવું, જેથી અમે લોકો હર હંમેશ એમના સહકારમાં હાજર છીએ। સાહેબ, ગુજરાતના ડીજીપી સાહેબ વિકાસ સાહેબ દ્વારા જે 100 કલાકમાં યાદી તૈયાર કરવા માટે તમામ પોલીસ સ્ટેશનને ડીવાયએસપી અને એસપી સુધી સૂચના આપવામાં આવી હતી, તો ડીસામાં આવી કોઈ યાદી તૈયાર કરવામાં આવી છે કે નથી? એની કામગીરી ચાલુ છે અને સમય મર્યાદામાં જરૂરી માહિતી ઉપરી અધિકારીઓને વડી કચેરીએ મોકલી આપવામાં પણ આવેલ છે। ઓકે।